ગરમ 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 ખમણ ખમણ ને ખમણ. તો હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આજે અમારા મિત્રો અને અમારા ભાઈબંધો છે, બધા મિત્રો સાથી. તો અમે બધા જઈ રહ્યા છીએ આજે નર્મદા પરિક્રમા કરવા માટે. અમારા સાથે છે અમારા જાડુભાઈ અને બીજા બધા મિત્રો બી છે. અમે વ્લોગિંગ ઉતારે છે અમારા રાહુલભાઈ બતાવી દેશું તમને. રાહુલભાઈ અને અંદર બેસી ગયા છે અમારા ભાઈઓ વિશાલભાઈ ઓર આર્યન લારી ઉર્ફ લારી અને બીજા મિત્રો આર્યા જરા બેઠા છે આ સાઈડ. બતાવ માંથી મેહુલભાઈ નહીં આવવાના કામથી યાર સવારમાં એવું છે. અક્ષયભાઈ આવવાના છે ને? પાવાગઢ જવાનું છે સવારમાં વહેલા, એટલે નહીં એવું છે. તો નર્મદા પરિક્રમા કરવા નહીં આવે. અને સાથે અમારે અંકિતભાઈ, કાવાભાઈ મજામાં ને? અને હા, અમારા ભાઈ આર્યા ફિક્સર અમારા અનિલભાઈ બી આવવાના છે અને ચંપા કાકા સાથે બેઠા. ચાલો આવો છો તમે ચંપા કાકા જોડે? એવું છે. તો અમે જઈએ છીએ છોકરાઓ બધા. ઓકે ઓકે. અનિલભાઈ આવશો ને તમે? ઓકે, તો આવશે આમાં અનિલભાઈ. અને અમને આવવાના છે અમારા સાથે બીજા ભાઈ બે જણ, કોણ? અને શંભુભાઈ. શંભુભાઈ તો આવવાના છે. તો કયા ગયા છે? એમને લેવા ગયા છે? અમે જમવા બેઠા છે. આવ જ છે. પેલા નીકળી બાઈક જોઈ શકો છો, પણ ઊભા છે મારા ખ્યાલ. કાલુભાઈ બી આવી ગયા છે. કાલુભાઈ હાય. તો આપણે હવે નીકળે, બધા આવી ગયા છે. શંભુ આવેલા શંભુ ચોલી પહેરીને આવ્યો. શંભુ ચોલી તો ચાલો હવે આપણે નીકળીએ જવા માટે. दरकार है और प्लेयर्स हैं जो विकेट मारते हैं अमूमन, तो लाना चाहिए. તો મિત્રો આપણે બધા આવી ગયા છે તિલકવાડામાં. બધા પાણી પી લેશે પછી આગળ નીકળીએ આપણે. હા, પણ બધા આવી ગયા. તો ગાડી પાર્કિંગમાં મૂકી દીધા. 100 રૂપિયા આ ભાઈઓ લે છે પાર્કિંગના, બરાબર? તો મિત્રો હવે ચાલો નર્મદાની પરિક્રમા ચાલુ કરીશું અમારા મિત્રો સાથે. ઝાડુને અમારા ભાઈઓ બીજા બધા આગળ જતા રહે છે, અમે પાછળ છે. જોઈ શકો છો કેટલું બધું પાર્કિંગ છે. આજે થોડું ઓછું છે પાર્કિંગ. રજાના દિવસે બહુ બધી 3 લાખ જેવી પબ્લિક થઈ ગઈ હતી, એટલે આડા દિવસ આવ્યા છે આપણે. તો બી પબ્લિક તો છે જ અહીંયા. તો એમ્બ્યુલન્સની બી સુવિધા છે. 108 ઇમરજન્સી આ રહી. તો ગાઈસ હવે આવી ગયા છે, થોડા ચાલુ કરી દીધું છે અમારા મિત્રો સાથે. અને હવે આ સ્ટાર્ટમાં જશું એટલે મની નાગેશ્વર મહાદેવનું મંદિર છે, તો ત્યાં દર્શન કરીને પછી સીધા આગળ જવાનું રહેશે. અને જોઈ શકો છો પબ્લિક. તો આ રહ્યું મંદિર, મની નાગેશ્વર મહાદેવનું મંદિર છે. તો એ ચંપલ કાઢીશું આપણે. અને મસ્ત મજાનો એ હાથી. જય ભગવાન બોલ. જય હનુમાન દાદા. તો આ હતું મની નાગેશ્વર મહાદેવનું મંદિર. તો હવે જઈશું સીધા આગળ. ગરમ 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 ખમણ ખમણ ને ખમણ. મણી નાગેશ્વર દાદાનું ખમણ, પ્રસાદીમાં ખમણ ખમણ ને ખમણ. ગરમ 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 પ્રસાદી. અહીંયા દર્શન કર્યા પછી ખમણનો પ્રસાદી લેવામાં આવે છે. તમે પ્રસાદી લઈ લીધી છે. હવે આવી જાઓ ખાવા માટે. ખમણ એકદમ સ્વાદિષ્ટ છે પ્રસાદીમાં. જોઈ શકો છો અમે આટલા જણે કાલુભાઈ બધા આગળ છે. અને પછી હવે
પ્રસાદી લીધા પછી પરિક્રમા કરવાની સ્ટાર્ટ કરીશું આગળથી. હા મારા ભાઈ ખાઈને આયા ગરમ એકદમ જોરદાર. હા પોચું પોચું ખમણે આપણા જે ગામમાં છે એવું પોચું પોચું હતું. શું આશા રહી ગઈ છે, પેટ માનતું નથી, પણ હવે એકવાર આગળ વધ્યા છે તો રિટર્નમાં જરાક લેતા જશું માટે આવજો તમે બધા. પ્રસાદી તો લેવી પડી યાર, તો મારે પાછી ખાવી જ પડશે યાર. સાચી વાત છે. અનિલભાઈ તો અહીંયા પ્રેક્ટિસ ચાલુ છે બોલિંગની, એટલે વાંધો નહીં આવે, કાલે રજા પડે તો. ઓવર નાખતા નથી, ઓવર રેસ્ટ છે હમણાં, આરામ છે. માર પડી જાય છે પછી છેલ્લે છેલ્લે એના કરતા આરામ લેવો સારું. ડોમોથી છપાઈ જાય છે. એટલે આમાં અનિલભાઈ બેટ્સમેન ખૂંખાર બેટ્સમેન બની ગયા છે. વન ડાઉન એટલે ભૂક્કા કાઢી નાખી એવા બેટ્સમેન છે નીચે. શું વહેલું લગન શું કે છે? પેલા અમારા આર્યનભાઈ વેલા મેરેજ થઈ જાય એમ કરી વહેલા વહેલા ચાલ. શું વાત છે? જોઈ શકો છો મિત્રો, છેક સુધી લાઇટનું છે, લાઇટનું બંદોબસ્ત કરેલો છે અને આગળ કેમેરા બી લગાવેલા છે, જેથી કરીને છેતરપિંડી કે કંઈ ગુંડાગર્દી થાય ના, મારપીટ થાય ના. છેક સુધી લાઇટિંગ ગોઠવેલી છે. તો મારા ભાઈઓ બધા હાર્યા. આપણે ચાલીએ આગળ, ચાલીએ પછી આગળ ઉપર. અમારા નિલેશભાઈ ચાય ગરમ ગરમ ચાય, તો ચાયની સેવા છે અહીંયા. મસ્ત ચાય ગરમ ગરમ ચાય. તો આપણે બી ચાનો આનંદ ઉઠાવીશું. લાવ વિશાલ. તો રસ્તા પર ચાની સેવાનું કાર્ય ચાલે છે, તો આપણે ચાયની મજા લેશું થોડો અમારા મિત્રો સાથે. જોઈ શકો છો રાતનો માહોલ કઈ અલગ છે. અમારા ભાઈઓ આર્યા, નાસ્તાનો સ્ટોલ છે, બધું એ જ છે. ભૂંગળા બટાકાની સેવા છે અહીંયા. ભૂંગળા બટાકાનું ટેસ્ટ કરશું આપણે. કરક કરક એકદમ ફાઇન. રાહુલભાઈ કઈ ગયા? ઓ રાહુલભાઈ આવી ગયા. રાહુલભાઈ કઈ આઈટમ ખબર છે હું છે શું છે? કઈ આઈટમ છે? અમારા દર્શકોને કહી દો, આપણા મિત્રો બધાને. ભૂંગળા બટાકા આઈટમ કાઠિયાવાડી આઈટમ છે, સ્પેશિયાલિસ્ટ અમારા વિશાલભાઈ બી સાથે છે. તો પાણીની બી સેવા રાખેલ છે. બહુ મસ્ત પાણીની સેવા છે, મસ્ત. રાહુલભાઈ સ્ટોલ આવી ગયો છે પાછો. હું કરું જોઈને પેટ ભરવું પડશે આજે. હલકો નાસ્તો છે. હલકો નાસ્તો વાંધો નહીં આવે. નદીના ઘાટે આવી ગયા છે. તો મિત્રો અહીંયા દાદરા હતા અને એની બાજુમાં જે લાઇટો દેખાઈ રહી છે, તો ત્યાંથી એ રસ્તો હશે રિટર્ન જવા માટે. તો ત્યાં પરિક્રમા પૂરી થશે. અને બીજો એક રસ્તો આવે છે નદીના કિનારેથી ચાલતા જઈએ છીએ, હું અને વિશાલ સાથે છે. જોઈ શકો છો રસ્તા પર આવી ગયા છે, બિલકુલ નદીના કિનારે ચાલીને રસ્તો છે અને ફૂલ પબ્લિક આવી રહી છે અમારી સાથે. રાહુલભાઈ બી છે, અનિલભાઈ. ને બધા આરામ કરે છે, થાકી ગયા છે બધા વડીલો.
તમારા મિત્રો બી આવી ગયા છે. અમારા માસભાઈ ફોટો પડાવવાના છે. કરણ અર્જુન અમારા. હા ભાઈ. હા બીજા મિત્રો મારા આવ્યા. થાકી ગયા છો ભાઈ? શું વાત છે? સુપર ઓવર આવી છે. તો મેચનો આનંદ ઉઠાવે છે મારા ભાઈ. સુપર ઓવર આવી છે. સાથે છે અમારા મનીષભાઈ ડીજે કિંગ, ડીજે મનીષ. સાથે અમારા આર્યનભાઈ થાકેલા લાગે છે, એકદમ લોટપોટ થઈ ગયા છે, બેઠા છે. ઓહો કાલુભાઈ બી આવી ગયા છે. અમે સુપર ઓવર બી દેખીએ છીએ ચાલુમાં. એવું છે? સુપર ઓવર ચાલે છે. તો મેચનો આનંદ ઉઠાવે છે અમારા નિલેશભાઈ, એટલે કે ભૈલું. સાથે છે અહીં નંદી ઘાટ છે લખેલું ટાઇટલ. ત્યાં બી લોકો ફોટો પડાવે છે ને અમે પડાવશું ત્યાં. આ બી છે અહીંયા અમારા ભાઈઓ પાણી પીને આગળ વધશે. આ ભાઈ લોકોની સેવા છે. ખૂબ સરસ સેવા કરે છે અમારા ભાઈઓ. કઈ ગામના આપણે? હા ભાઈના છે અહીંના. તો ફોટોશૂટ કરી લીધો છે. મસ્ત સ્ટેચ્યુ બનાવ્યું હતું તો ત્યાં ફોટોશૂટ કરી લીધો છે અમારા મિત્રો સાથે. અને અહીં પાણી એકદમ ઠંડુ હતું, મસ્ત. તો બધાએ પી લીધું છે. હવે થોડા આગળ જઈશું. હવે ત્યાં નાવડી છે, નાવડીની કદાચ લાઈન લાગી હશે તો ત્યાં ઊભા રહીશું. બાકી સીધા ત્યાં જશું નાવડીમાં. અહીંયા બીજી સેવા છે અમારા ભાઈઓ મિત્રો. લાઈનમાં હવે જઈએ છીએ હવે બોટની, અને બાજુમાં ટ્રેનિંગ ચાલી રહી છે પોલીસ સ્ટાફની. भाई लोग बहुत मजा आ रहा है इधर तो. તો અહીંયા ટિકિટ છે, અમારા ભાઈઓ બેઠા છે ટિકિટની સેવામાં. તો હવે જઈશું હવે આગળ. अब हम बोट में बैठने के लिए आए हैं. इधर से हाँ. उस पार जाएंगे बोट में बैठ कर. બરાબર છે. तैर के नहीं जा पाएंगे अभी. ગુજરાતીમાં બ્લોગ છે તો ગુજરાતી બી બોલી શકો તમે. थोड़ी थोड़ी हिंदी भी बीच में आ जानी चाहिए. बराबर है. ब्लॉग की कुछ रौनक अलग हो जाती है. તો હવે એક નાવડી જવાની તૈયારીમાં છે અને આપણે હવે જઈશું થોડી વારમાં. બીજી નાવડી આવશે મારા ખ્યાલથી. આ નાવડી રહેશે, આમાં બેસીશું કદાચ. અને જોજો પેલા પોલીસ ભાઈ એમના પડતા હતા, બચી ગયા. લાઈનમાં થવું પડે. આ તો પ્રાઇવેટ આપણે લીધું છે. પેલા કે અલગ છે ને પણ દેખ આપણું પ્રાઇવેટ છે આપણું. તો મિત્રો હવે નર્મદા પરિક્રમા અડધી પૂરી કરી દીધી છે, હવે અડધી બાકી છે. અને નાવડીમાં બેસીને જશું આપણે. ત્યાં પહોંચશું. ત્યાં આ જગ્યા દેખાઈ રહી છે તમારે, રામપુરા. નર્મદે નર્મદે. તો નાવડીમાં બેસી ગયા છે આપણે હવે બધા. અને સેફટી માટે આપેલું છે જેકેટ. તો જેકેટ જે પહેરીશું આપણે. તો મિત્રો આપણે સેફટી માટે પહેલી છે અને રમતા જઈને રાવણ એના માટે ત્યાં બહુ બધા મિત્રો સાથે બહુ મજા આવે છે. હવે ઘાટ સુધી જવાનું છે આપણે. અને આપણે લોગિંગ કરશે અમારા શંભુભાઈ. તો નજારો બતાવો શંભુભાઈ બાજુ છે. તો મિત્રો ચાલો બધા બહાર નીકળો. ચાલો હવે બીજી પરિક્રમા બાકી છે, ત્યાં પૂરી કરીશું. चलो भाई लोग आ गए अब. તો
તો મિત્રો હમણાં જેટલા કિલોમીટર કાપીને આવ્યા છે એટલે નર્મદા પરિક્રમા જે કરી છે અડધી અને બીજી અડધી બાકી છે તો હવે જઈશું આ બાજુ જવાનું સ્પેશિયલ. ભૈલું પડતા પડતા રહી ગયો પણ પડી જ ગયો હમણાં તો બચી ગયો છે. ભૈલું ભાઈ જોઈને જરા ધીમે ધીમે રસ્તો કાપવાનો છે. શું થયું તું? ખસરી ગયો નહીં. એવું છે? કઈ પગને કઈ થયું નહીં ને? ના ના ના. ઓકે. તો રાહુલભાઈ આવી ગયા ચા લઈને નાસ્તો સાથે. રાહુલભાઈની આજે બહુ મજા લીધી છે બધા ભાઈઓએ. રાહુલભાઈને બહુ ભૂખ લાગે છે. થોડા થોડા ટાઈમે જ કંઈ ચૂક આવી છે પેટમાં એટલે નાસ્તો કરવો પડે છે. શું કહો છો? સાચી વાત છે. તો મિત્રો હવે 5-6 કિલોમીટર બાકી રહી ગયું છે અને પહોંચી ગયા છે આ સ્થળે. મંદિર છે મારા ખ્યાલથી, એ આશ્રમ છે અને ત્યાં તો મિત્રો અહીંયા આશ્રમ હતું, ત્યાં નાસ્તા અને ચાની સેવા હતી. તો ત્યાં નાસ્તો કર્યો અને ચા પીધી. હા એટલે સેવા લીધી અને હવે જઈ રહ્યા છે થોડા આગળ. પાપડીની સેવા છે. પાપડીની સેવા છે. આપણા રાહુલભાઈ કઈ ગયા? તો પાપડી આવી ગઈ છે. રાહુલભાઈ આપણા દેખાતા નથી. રાહુલભાઈ દર્શન કરવા ગયા છે. 5 કિલોમીટર ચાલવાનું છે આપણે. હજુ બીજું 5 કિલોમીટર ચાલવાનું છે. ત્યાં સુધી આપણે પ્રસાદી લેશું પાપડીની. તમારા આર્યનભાઈ ફરીથી પાપડી લઈને આવ્યા છે. તો અમારા દાદા બેઠા છે, પાપડી લઈને બેઠા છે સેવામાં. તો મિત્રો હવે ફરીથી નદીનો ઘાટ આવી ગયો છે. તો 5 કિલોમીટરનું હજુ ચાલવાનું છે. જો સામે ચાલીને આવ્યા હતા તે કદાચ દેખાતું છે તમને. જે લાઇટ દેખાય છે ત્યાંથી ચાલીને આવ્યા છે નદી પાર કરીને અને હવે સીધા જઈએ છે પાછા. 5 કિલોમીટર બાકી છે. તો આ જગ્યાથી આપણે આવ્યા હતા
તો આ સાઈડથી આવી જઈએ છીએ હવે સીધા આ બાજુ ને બધા બેઠા છે બધાના થાક ઉતારવા માટે. નદીનો મસ્ત નજારો છે. લાઇટિંગની સુવિધા જોઈ શકો છો છેક સુધી લાસ્ટ છેક સુધી છે. જ્યાં જવું ત્યાં રસ્તે દરેક રસ્તે લાઇટ જોવા મળશે. જે સામે લાઇટ દેખાઈ રહી છે એ રસ્તો છે. તો આપણે આટલે સુધી પહોંચ્યા છીએ અને એ બધા બેઠા છે નદીએ. અમારી સાથે અનિલ છે અને બધા પૂજા કરે છે. આપણે આપણા ભાઈબંધો આર્યા દેખાય છે તમને આર્યા. ને આપણે નજીક જઈશું થોડા નદીથી નજીક. મચ્છી દેખાય છે અમારા અનિલભાઈને. કઈ છે અનિલભાઈ મચ્છી કઈ છે? તો મચ્છી હમણાં દેખાડશે. હારે હારે કદાચ તમને દેખાતી હશે. હારે હારે આ મચ્છી છે જે બ્લેક દેખાય તે. તો બધા દીવા સળગાવીને નદીની પૂજા કરી રહ્યા છે. તો એ આવ્યા છે ને અમારા પારુલબેન રાઠવા એટલે કે ટીમલીના જોરદાર ગાયકર. ટીમલીના જે કિંગ કહેવાય છે ગાયક કલાકાર પારુલબેન રાઠવા છે મારા ખ્યાલથી. તો પાણીની સેવા બી અહીંયા છે. કોઈને પીવું હોય તો એ પી શકશો પાણી. તો હવે આપણે પહેલુંભાઈ નજદીક આવી ગયા છે. હવે પૂરી થવાની તૈયારીમાં છે. યુનિક બ્રિજ જોવા મળશે આપણને. નાવડીનો બ્રિજ બનાવ્યો છે મારા ખ્યાલથી. તો હવે બતાવીશું તમને એવી નાવડીના બ્રિજ બનાવ્યો છે જોરદાર હમણાં. તો ત્યાંથી જઈશું આપણે. હવે બધા થાકી ગયેલા આપણા બધા ભાઈઓ હોય આવ્યા હોય ચાલવા માટે પરિક્રમા કરવા માટે તો એ બેસી શકે છે એવી વ્યવસ્થા બી રાખેલી છે. તો આગળ હવે બ્રિજ આવશે. નાવડીનો બનાવેલો છે બ્રિજ. એના પરથી ક્રોસ કરવાનો છે આપણે નદી. હવે થોડું રહી ગયું છે હવે પરિક્રમાનું. તો આપણે તમને કીધું આગળ કે નાવડીનો પુલ બનાવ્યો છે બ્રિજ. ત્યાં રહ્યો બોરીબંધ છે. બોરીબંધ શું કહેવાય એને? બોરીબંધ પુલ. હનુમાન દાદાએ બનાવ્યો પુલ. હા એ પુલ છે. એમનું મંદિર પેલું રહ્યું સામે દેખાય છે તમને મારુતિ. હા આ રહ્યું મંદિર. હનુમાન દાદાએ બનાવ્યું છે. ઝાડુ કહે છે ભાઈ ઝાડુ. રાહુલભાઈ અને અનિલભાઈ કરણ અર્જુન અમારા નજારો જોઈ રહ્યા છે. ખોટી સ્માઇલ આપે છે અમારા રાહુલભાઈ. થાકી ગયા છે? થાક લાગ્યો છે રાહુલભાઈને? નથી લાગ્યો? ભંડારો શોધે છે અમારા રાહુલભાઈ. ભૂખ બહુ લાગે છે આજે. ચાલી રહ્યા છે આજે એટલું બધું. ટાંકી ખાલી થઈ ગઈ છે. ભરવી પડશે. શેની ટાંકી ખાલી થઈ ગઈ છે મારા ભાઈ? પેટ પૂછ. હા પેલા ખમણ છે ગરમ મારે વધારે લાગે છે તમારે જવું પડશે. એવું છે. તો મિત્રો આવી ગયા છે આપણે નજીક. હવે ગાડી પાર્કિંગ કરી છે આગળ તો ત્યાં જશું. હવે પૂરી થશે પૂરેપૂરી. અહીં સ્ટાર્ટિંગમાં આવ્યા હતા સ્ટાર્ટમાં તો પાર્કિંગ ફૂલ થઈ ગયું હતું
એના હિસાબે થોડું આગળ બીજું પાર્કિંગ છે, તો ત્યાં ગાડી પાર્કિંગ કરી હતી. તો ત્યાં પહોંચશું ત્યારે આપણી પરિક્રમા પૂરી થશે. ને હું છે અનિલ, રાહુલ, ભૈલું અને વિશાલ સાથે છે, અને પાછળ હજુ જાડુ, કાલુભાઈ અને મનીષ એટલે કે શંભુ એ પાછળ આવી રહ્યા છે. તો આવશે તો આપણે ત્યાં સુધી જઈએ છીએ સીધા પાર્કિંગમાં. તો અમારા રાહુલભાઈ, વિશાલ અને ભૈલું ખમણ ખાવા જઈ રહ્યા છે. ગરમા ગરમ જે સ્ટાર્ટમાં તમને બતાવ્યા હતા. આપણે અહીં જઈએ, આપણે પાર્કિંગમાં હવે સીધા જઈશું. ગાડી આપણી પેલી સાઈડ છે. તો મિત્રો આવી ગયા છે પાર્કિંગમાં. આ રહી આપણી ગાડી. તો હવે જઈશું આપણે ગાડી લઈને તો અહીં જઈએ. હા, ઘરે જવાનું છે, પણ એની પહેલાં પેલા લોકો આવશે આપણા ભાઈબંધો. તો ત્યાં જઈશું, પહેલાં એમની રાહ જોશું, પછી જઈએ આગળ. તો મિત્રો કાર પાર્કિંગમાં આપણા ભાઈ મળી રહ્યા છે. શું નામ છે તમારું? તો એ કાર પાર્કિંગમાં એમની સેવા કરી રહ્યા છે બધાને પાર્કિંગમાં. તો એમની બી જ એક ચેનલ છે. શું નામ છે? ઓકે, તો આપણા સબસ્ક્રાઈબર બી બનાવી રહ્યા છે અમારા અક્ષયભાઈ છે. શું નામ છે અક્ષયભાઈ? આકાશભાઈ છે અક્કુ. એમની બી ચેનલ છે. અને શેના વિડીયો શેના બનાવે? મિની બ્લોગ બનાવે છે. તો એમને બી સપોર્ટ કરતા રહેજો. તો મળ્યા છે તિલકવાડામાં, સારા મિત્ર બની ગયા છે આપણા. ઓકે, મળીએ આપણા બ્લોગમાં. તો મિત્રો અમારી પરિક્રમા પૂરી થઈ ગઈ છે. પૂરા 21 કિલોમીટર પાર કરી દીધા છે, પૂરા કર્યા છે. અને અમારા ભાઈઓ બીજા હરિયા પાણી પીવે છે. તો કેવી રહી પરિક્રમા તમારી બધાની? બહુ સરસ. થાક લાગ્યો? કેવું છે? હજુ ફરી આવવું પડશે. શું વાત છે? બીજો રાઉન્ડ મારવો છે કે પછી આવીએ? મારી જો ટાઈમ હોય તો આપણે મારી જ લઈએ. ના, આપણે પાછા બીજી વખત આવશું ને. ચાલો બીજી વાર આવશું. તો મિત્રો બહુ મજા આવી પરિક્રમા કરવાની. તો હવે જઈશું સીધા ઘરે. તો જોતા રહેજો વિરેજર લાઈફ બ્લોગ, સપોર્ટ કરતા રહેજો તમારા નાના ભાઈને. તો મળીએ આવતા બ્લોગમાં. હર હર મહાદેવ.